ગારિયાધાર તાલુકાના ખોડવર્દી ગામે ચાલતા ગેરકાયદેસર ખનન બાબતે સ્થાનિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। તાત્કાલિક ગેરકાયદે ખનન અટકાવવા માંગ કરી ગારિયાધાર તાલુકાના ખોડવર્દી ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે અને મામલતદારને રજૂઆત કરવામાં આવી છે। જે ગેરકાયદેસર ખનન ચાલતું હોય જેને લઈને સ્થાનિકોની માલ મિલકતને ભારે નુકસાન પહોંચતું હોય છે, જેથી તાત્કાલિક તે કામગીરી બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ બંધ કરાવવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। 10 દિવસમાં નિકાલ નહીં કરવામાં આવે તો આંદોલન સહિત રસ્તા પર ઉતરી જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે સ્થાનિકો દ્વારા રજૂઆત કરી વહેલી તકે યોગ્ય કરવા માંગ કરવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। બુકેરા છે, મારું ગામ ખોડવદરી છે અને ખોડવદરીમાં પાણીની વિશાળ ખાણ્યું થઈ છે। ગૌશરણની 1% જમીન નથી રહી, બધા ગૌશરણમાં ખાણ્યું છે અને અત્યારે એવા મોટા બ્લાસ્ટ થાય છે કે આખું ગામ ધરતી કબજો માહોલ થઈ જાય છે, છોકરા બી જાય છે અને અડકે પડકે વાડીઓવાળાને તકલીફ થાય। મોટી મોટી ખાણ્યું થઈ ગઈ છે, આ મોટી ઓફિસ જેવડી ખાણ્યું થઈ છે, એમાંથી પાણી સીધું જમીનમાં આવે છે, જમીનમાં કોઈ પાક થતો નથી। એટલે આનું નિવારણ આવે એવી અમે રજૂઆત લઈને આવ્યા છીએ, ગામજનો બધા ભેગા થાય।